બાલેજ ગોધરા રેલવે લાઇન પર ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા બેરેક ડાયવર્ઝન ન આપતા અકસ્માત થતા અલ્ટોકા બ્રિજના ખાડામાં ખાબકી 2 લોકોને હોસ્પિટલમાં એડમિટ કરાયા. કોન્ટ્રાક્ટરની બેદરકારીથી અકસ્માત હોવાની લોકમુખે ચર્ચા. બાલેજ ગોધરા રેલવે લાઇન પર ઓવરબ્રિજ ધીમી ગતિએ બનતા લોકોને હાલાકી. બાલેજ રેલવે લાઇન પર ઓવરબ્રિજ ધીમી ગતિએ બનતા આજુબાજુ ગામના લોકો માટે મુસીબત ઊભી થઈ. છેલ્લા 11 વર્ષથી બનતો ઓવરબ્રિજ બે એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યો છતાં ગોકળગાયની ગતિથી બનતો હોવાથી બાલેજ, કુજરાવ, રાસનોલ, સારસા બાજુના ગામોને છેલ્લા 11 વર્ષથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હજુ ક્યારે બનશે તેનો કોઈ નિશ્ચિત સમય નથી. અગાઉ ઓવરબ્રિજ બનતો હોવાથી વાહનો બાલેજ ગામમાંથી પસાર થતા હોવાથી લોકોને ખૂબ જ હાલાકી પડતી હોવાથી ઉહાપોહ થયો. આ બધી સમસ્યાઓનો અંત ત્યારે જ આવે કે ઓવરબ્રિજ ખૂબ જ જલ્દી બનાવી આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગણી છે. ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર મલિક, આણંદ. મને પરિચય મોહમ્મદ મલેક. આજ રોજ જે અકસ્માત થયું એ કઈ રીતે થયું અને એના અનુસંધાનમાં જણાવશો. જે આપણે બાલેજમાં બ્રિજનું કામ ચાલુ છે છેલ્લા 2 વર્ષથી, હજુ એ કામનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને આ લોકોએ સર્વિસ રોડ આપી દીધું છે પણ સર્વિસ રોડ કોઈ કશા કામનું નથી, કેમ કે ડાયવર્ઝન આપ્યું છે. ડાયવર્ઝન આપવામાં આવેલું છે પણ એના જે જોડે ખાડો ખોદી નાખ્યો છે અને ડાયવર્ઝન આ બીજું કરી દીધું. બીજામાં કોઈ બોર્ડર મારી નથી, કોઈ સેફટી મારી નથી અને તે આજની રાતે ગાડી જે ભાઈ કોઈ લઈને આવતો તો રાતે ગાડી પલટી મારી ગઈ છે અંદર. એમાં કંઈક 2-3 જણા વાગેલું છે. સારું છે કે કોઈ સ્કૂલ બસ ના પડી કે રિક્ષા ના પડી તો અત્યારે શું હાલત થાત. તો કોન્ટ્રાક્ટરને ઘણીવાર લેખિત મૌખિક પર રજૂઆત કરેલી છે અમે. બીજા કે PWD સાહેબને પણ અમે રજૂઆત કરી છે, જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે, બાલેજ પોલીસને અમે રજૂઆત કરી છે. એનું કોઈ નિરાકરણ હજુ સુધી આવ્યો નથી. આગળ આ વસ્તુનું નિરાકરણ નહીં આવે તો તમે શું કરશો? અમે અધિકારીઓને હમણાં વાત કરીએ છીએ, ફોન પર ફોન રિસીવ કરતા નથી. અમે ગામના આગેવાના લોકો જઈને રૂબરૂ મળવાની વાત કરી છે. કોન્ટ્રાક્ટરને બોલાવ્યા છે. કોન્ટ્રાક્ટરે આશ્વાસન આપ્યું છે કે અમે આટલી રાતમાં ગમે તેમ કરી અને સેફટી કરી આપીએ છીએ. તો કોન્ટ્રાક્ટરને અમે એવું કહ્યું કે તમે કોની રાહ જોતા હતા? અત્યારે કોઈ મરી જાય એની રાહ જોવો છો તમે? આટલા વર્ષથી તમે 2 વર્ષથી કામ લઈને બેઠા છો, ખાડો ખોદી નાખ્યો છે. એક સિંગલ રોડ પર ડબલ ટ્રાફિક ડાયવર્ટ કરી દીધું છે આ લોકોએ. અને જે બાજુમાં સર્વિસ રોડને મેટાલિક નાખ્યું છે ત્યાં ડમ્બર રોડ કરવાનું કહ્યું છે. છેલ્લા 1.5 મહિનાથી ડમ્બર રોડ કર્યો જ નથી એમણે. અને એટલી બધી માટી ઉડે છે કે ના પૂછો. સામેથી સાધન આવે, બાઇક આવે, કશું દેખાય નહીં. બાલેજમાં બી ટ્રાફિકનો પ્રશ્ન છે, તેના અનુસંધાનમાં બી તમે વાત કરી હશે. અમે ઘણીવાર પોલીસ સ્ટેશને, કલેક્ટર ઓફિસે, PWDને, ઘણા મામલતદાર ઓફિસે જઈને આવ્યા છે. લેખિતમાં, મૌખિકમાં ઘણું અમે ઘણીવાર રજૂઆત કરી છે પણ હજુ કોઈ નિરાકરણ નથી. ગામમાં એટલું બધું ટ્રાફિક છે કે ના પૂછો વાત. રોજના રોજ ઝઘડા થાય છે. હવે એનું કોઈ નિરાકરણ આવે. સારું, કલેક્ટરનો પરિપત્ર જ નથી ગામમાં જવાનું. પરિપત્ર હોવા છતાં પણ તે લોકો અહીં કાર્યવાહી કરી શકતા નથી. જે કલેક્ટરે પરિપત્ર ડાયવર્ટ કર્યું જ નથી, ગામની બહારથી જ છે તો પણ ગામમાં ટ્રાફિક આવે. મોટી મોટી ટ્રકો, ટ્રેક્ટરો, ગાડીઓ એટલી બધી આવે છે કે ગામમાં રોજનો કકરાટ છે. પોલીસ પ્રોટેક્શન કશું કરી શકતી નથી. પોલીસ પ્રોટેક્શન માગેલું છે, 1-2 ગાર્ડ ચોકડી પર ગાર્ડ મૂકેલા છે હોમગાર્ડવાળાને, પણ એ પણ હોય છે નહીં હોતા એ રીતે છે. હવે ગામના લોકોએ ચીમકી આપેલી છે કે ટૂંક સમયમાં એનું નિરાકરણ નહીં આવે તો અમે કામ બંધ કરાવીશું ગામના લોકો આગેવાનો થઈને, કે જ્યાં લગીને આ કમ્પ્લીટ ડાયવર્ઝન ના થાય, કમ્પ્લીટ રોડ ના થાય ત્યાં લગીને કામ કરવું નહીં.